બોટાદ જિલ્લાના હળદળ ગામના માથાભારે ઇસમ વિરુદ્ધ કરવામાં આવી અરજી। બોટાદ તાલુકાના હળદળ ગામના રહીશી કુલદીપભાઈ ધીરુભાઈ ખાચર કે જેઓ માથાભારે માણસ છે અને ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને હાલ તેઓ થોડા સમય અગાઉ 302ના ગંભીર ગુના પર જામીન મેળવેલ છે અને તેમ છતાં તેઓ દ્વારા સોશિયલ મીડિયામાં હથિયાર ધારણ કરી ફોટોગ્રાફ અપલોડ કર્યો છે અને તેઓ દ્વારા હજુ પણ ગંભીર ગુનો કરવાની ટેવવાળા હોય જેથી તેઓ ગામમાં રોપ જમાવવા સારું જાહેરમાં હથિયાર લઈને ફરે છે અને તેના ફોટોગ્રાફ સોશિયલ મીડિયામાં અપલોડ કરી પોતાનો રોપ જમાવવાનો પ્રયત્ન કરે છે અને લોકોને ધાક ધમકી આપી ગામના ગરીબ અને સામાન્ય લોકોને ડરાવવા અને ધમકાવે છે અને તેઓની બીકના કારણે લોકો ફરિયાદ કરવા આવતા નથી। અગાઉ પણ તેઓ સામે 302 જેવા અનેક ગુના પોલીસના ચોપડે નોંધાયેલ છે અને તેઓને પોલીસની કોઈ બીક ન હોય તેમ જાહેરમાં હથિયાર લઈને ફરે છે। તેઓને હાલમાં જામીન ઉપર કોઈ જામીન રદ કરી જેલ હવાલે કરવા અને હથિયાર ધારા હેઠળ ગુનો દાખલ કરવા તેમજ હથિયાર લાયસન્સ આવેલ છે તેનો પણ આ શખ્સ ગેરકાયદેસર રીતે લોકોને ડરાવવા ઉપયોગ કરતા હોય તે લાયસન્સ રદ કરવા અરજદાર દ્વારા અરજી કરવામાં આવી છે। હવે જોવું રહ્યું કે હવે આવા લોકો વિરુદ્ધમાં પોલીસ શું એક્શન લે છે તે જોવું રહ્યું। મારું નામ જસુભાઈ જીલુભાઈ ખાચર, ગામ હળદર છે। હાલ અત્યારે બોટાદ જિલ્લા પોલીસ વડા એસપી સાહેબને આજરોજ રૂબરૂ તથા લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે। અમારા ગામના કુલદીપ ધીરુ ખાચરે 302નો આરોપી છે તે રૂપિયાના જોરે કૂદી રહ્યો છે। ટૂંક સમયના જામીન ઉપર છૂટેલ અને હળદર ગામના ગંભીર અપરાધી હથિયાર ધારણ કરી ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ ફોટા તથા વિડીયો અપલોડ કરી જામીન તથા પંચોને ડરાવવા માટે ધાક ધમકી આપે છે। તો અમારી એસપી સાહેબને લેખિતમાં રજૂઆત છે કે તેના વિરુદ્ધ ગુનો દાખલ કરે, જામીન રદ કરવામાં આવે તથા ગુના દાખલ કરી હથિયાર કબજે લઈ તેનું લાયસન્સ રદ કરવા આપે। ટૂંક સમયમાં જામીન એને મળી ગયેલ છે। તો એ ગામમાં એવી ચર્ચા કરે છે કે પોલીસે મારું શું બગાડી લીધું।